નમસ્કાર મિત્રો, હર માહિતી ગુજરાત યુટ્યુબ ચેનલ અંદર આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ 14/7/2024 ને આજના મિત્રો વરસાદના લાઈવ હવામાન સમાચાર જાણીશું, જેમાં મિત્રો ગુજરાતમાં સતત મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। આવામાં મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા મિત્રો સિઝનના સૌથી મોટા અને સારા વરસાદી રાઉન્ડ અંગે મિત્રો નવી આગાહી કરાઈ છે। સાથે જ મિત્રો આ દરમિયાન મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ મિત્રો રાજ્યમાં આવતા કેવું સ્વરૂપ ધારણ કરશે તેની પણ મિત્રો આગાહી કરાઈ છે। મિત્રો અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે 18 થી લઈને 25 જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। અન્ય ભાગોમાં પણ મિત્રો સારો એવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, પરંતુ મિત્રો ઓગસ્ટમાં પણ ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। તો મિત્રો પરેશ ગોસ્વામીએ પણ 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। 16 થી લઈને મિત્રો 30 જુલાઈમાં રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચારો જોવા મળી શકે છે। ચાલુ અઠવાડિયા દરમિયાન મિત્રો લાલીના સક્રિય થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે। મિત્રો 16 તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ ચાલુ થવાની શક્યતાઓ રહેલી છે। તેમાં મિત્રો બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ બનશે અને ગુજરાત સુધી આવતા તે મિત્રો ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ લઈ શકે છે, અને જેના ભાગરૂપે મિત્રો આખા ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડી શકે છે। તો હવે મિત્રો આજે 14 તારીખ અને 14 તારીખના રોજ આજના દિવસે એટલે કે મિત્રો 14 તારીખના રોજ બપોરના સમય મિત્રો કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળે છે તે મિત્રો આપણે લાઈવ મેપના માધ્યમથી જાણીશું। તેમજ મિત્રો 16 તારીખ 17 તારીખ અને 18 અને 19 તારીખમાં પણ કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તે પણ મિત્રો આપણે લાઈવ મેપના માધ્યમથી જાણીશું। આજે મિત્રો 14 તારીખ અને 14 તારીખના રોજ મિત્રો બપોરની 1 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં મિત્રો દ્વારકાના સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો દ્વારકા છે, ભાટિયા છે, ખંભાળિયા છે, આ તરફ મિત્રો ભાણવડ છે, સિસલી છે, લાલપુર છે, કાલાવડ છે, આ વિસ્તારોમાં મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળે છે। આ સાથે મિત્રો પોરબંદર છે, કુતિયાણા છે, તેમજ મિત્રો ઉપલેટા છે, જેતપુર છે, જુનાગઢ છે, આ બાજુ મિત્રો કેશોદના આજુબાજુના વિસ્તારો છે, સાથે મિત્રો વિસાવદર છે, ધારી છે, બગસરા છે, તુલસીશ્યામ જેવા વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળે છે। આ તરફ મિત્રો મહુવા કાંઠાના સૌરાષ્ટ્ર કાંઠાના જે પણ મિત્રો વિસ્તારો છે જેવા કે મિત્રો મહુવા છે, રાજુલા છે, આ તરફ મિત્રો ઉના છે, કોડીનાર છે, તળાજા છે, તેમજ મિત્રો પાલીતાણા છે, સોનગઢ છે, આ વિસ્તારોમાં મિત્રો આજે એટલે કે મિત્રો 14 તારીખના રોજ 1 વાગ્યાની અપડેટમાં મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। હવે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કયા વિસ્તારોમાં મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળે છે તો મિત્રો સુરત છે, મિત્રો ડુમસ છે, આ તરફ મિત્રો ઓલપાડ વિસ્તાર છે, સાથે મિત્રો બોગન છે, બારડોલી છે, સચિન છે, વાલોદ છે, મિત્રો માંડવી છે, આ વિસ્તારોમાં મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળે છે। આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના નીચા વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો મહુવા છે, નવસારી છે, ઓજલ છે, તેમજ મિત્રો બિલીમોરા જેવા વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે। આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ઉપરના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો દહેજ છે, ભરૂચ છે, કરજણ છે, તેમજ મિત્રો સિનિયોર છે, ડભોઈ છે, આ સાથે મિત્રો જંબુર છે, ડેડિયાપાડા છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ મિત્રો આજના દિવસે જોવા મળે છે। હવે મિત્રો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ અમુક જગ્યાએ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળે છે, જેમાં મિત્રો સૌપ્રથમ તો અમદાવાદ છે, ગાંધીનગર છે, કડી છે, નળ સરોવર છે, દસાડા છે, આ તરફ મિત્રો કપડવન છે, બાયડ છે, બાલા સિનિયોર છે, ડાકોર છે, ધોળકા છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળે છે। હવે મિત્રો આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતમાં મિત્રો ઈડર છે, હિંમતનગર છે, સાથે મિત્રો માણસા જેવા વિસ્તારોમાં પણ હળવોથી લઈ મધ્યમ વરસાદ વરસી શકે છે। આ બાજુ જોઈએ તો મિત્રો મહેસાણા છે, મોઢેરા છે, ચણસમા છે, પાટણ છે, સિદ્ધપુર છે, રોડા છે, હારીજ જેવા અને રાધનપુરા જેવા વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળે છે।
હવે મિત્રો ખાસ કરીને આપણે 16 તારીખની અપડેટ જોઈએ તો મિત્રો 16 તારીખના રોજ તમે જોઈ શકો છો કે તે પ્રમાણે રેડ એલર્ટ ને ઓરેન્જ એલર્ટ ગુજરાતભરમાં જોવા મળે છે અને ગુજરાતભરમાં 16 તારીખથી લઈ 19 તારીખ સુધી ભારેથી લઈને અતિ ભારે એટલે કે મિત્રો મુશળધાર વરસાદ વરસી શકે છે। જેમાં મિત્રો આપણે સૌપ્રથમ દરિયાકાંઠાના વિસ્તારોમાં વાત કરી દઈએ તો જેમાં મિત્રો પોરબંદર છે, ભાણવડ છે, સલાયા છે, જામનગર છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ મિત્રો 16 તારીખના રોજ 10 વાગ્યા જોવા મળે છે। તો મહુવા વિસ્તારોમાં પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળે છે। જેમાં મિત્રો મહુવા છે, ઉના છે, વેરાવળ છે, જૂનાગઢ જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, આ તરફ મિત્રો અલંગ છે, ભાવનગર છે, આ વિસ્તારોમાં મિત્રો ભારેથી લઈને અતિ ભારે આભ ફાટશે તેવા દ્રશ્યો પણ આ વિસ્તારોમાં સર્જાઈ શકે છે। હવે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મિત્રો રેડ એલર્ટ જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે। જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો વલસાડ છે, વાપી છે, આ તરફ મિત્રો સુરત જેવા વિસ્તારોમાં પણ રેડ એલર્ટ જોવા મળે છે। આ વિસ્તારોમાં મિત્રો સુરતમાં ભારેથી લઈ અતિ ભારે વરસાદ મિત્રો 16 તારીખના રોજ મિત્રો 10 વાગ્યે જોવા મળશે। આ વિસ્તારોમાં મિત્રો ભારેથી લઈને અતિ ભારે વરસાદ અથવા તો મિત્રો ભારે મેઘ ઘાંઘા થશે। સાથે જ મિત્રો દક્ષિણ ગુજરાતના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો કપડવંજ છે, સાતણા છે, મિત્રો સાપુતારા છે, આ તરફ મિત્રો ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળે છે। મિત્રો 16 તારીખના રોજ મિત્રો સમગ્ર ગુજરાતમાં તમે જોઈ શકો છો કે તે પ્રમાણે રેડ એલર્ટ આપવામાં આવશે અને રેડ એલર્ટના આધારે ગુજરાતભરમાં ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડશે। હાલ મિત્રો બંગાળની ખાડીમાંથી સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે મિત્રો સમગ્ર ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવે મિત્રો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો 16 તારીખની અપડેટ જોઈએ જેમાં મિત્રો મધ્ય ગુજરાતમાં 16 તારીખે 10 વાગ્યાની અપડેટ જોઈએ તો જેમાં મિત્રો અમદાવાદ છે, ગાંધીનગર છે, આ તરફ મિત્રો કડી છે, વિરમગામ છે, દસાડા છે, આ સાથે મિત્રો બાયડ જેવા વિસ્તારોમાં પણ હળવોથી લઈ અને ભારે વરસાદ વરસી શકે છે। તેમજ મિત્રો સાથે સાથે કપડવંજ છે, બાલાસિનોર છે, આ સાથે મિત્રો મહેદાબાદ છે, આ વિસ્તારોમાં મિત્રો ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડી શકે છે। હવે મિત્રો 16 તારીખના રોજ મિત્રો પવનની ગતિ કેવી જોવા મળે છે તો દરિયાકાંઠે મિત્રો પવનની ગતિ કેવી જોવા મળે છે તેમની વાત કરી દઈએ તો મિત્રો પવનની ગતિ હાલ તમે જોઈ શકો છો કે તે પ્રમાણે દ્વારકા જિલ્લાના વિસ્તારો એટલે કે મિત્રો દ્વારકા જિલ્લાના જે પણ વિસ્તારો છે ત્યાં મિત્રો 40 થી લઈ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ જોવા મળે છે। આ તરફ મિત્રો વેરાવળ જેવા વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો કે તે પ્રમાણે 40 થી લઈ 35 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ જોવા મળે છે।